गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् આના પહેલાના શ્લોકમાં આપણે તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ એટલે એમાં અનુસ્મરણ ચિંતનનું મહત્વ બતાવવામાં આવ્યું. એટલે આપણે વિચારનું મહત્વ. અંતકાળની વાત કરેલી તો એમાં એવું કહેલું કે અંતકાળમાં જેવો ભાવ હોય છે એવી જ આગળ ગતિ હોય છે. એટલે યા મતિ સા ગતિ. મતિ કેવી હોય છે તો એમાં એમનું કીધું કે એ એન્ડ જે સાર છે, આખા જીવનના ચિંતનનો સાર છે, એ અંતમાં આવે છે. એટલે હંમેશા શુભ ચિંતન એટલે કે મનોવિજ્ઞાનની દ્રષ્ટિથી કહીએ તો સાત્વિક ભાવનું અનુસરણ કરવું જોઈએ એવું અહીંયા સુધી કીધું હતું. એના રસ્તા ક્યાં છે? પાતંજલ યોગ દર્શનમાં એવું કહેવામાં આવ્યું કે અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધઃ, કે બે રસ્તા છે એવું ત્યાં પાતંજલ યોગ દર્શનમાં કીધું. એનો જ અનુવાદ અહીંયા કીધો કે અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના. બે વસ્તુ છે કે એક તો વ્યક્તિ ઉઠે છે ત્યાંથી લઈને સૂવે છે ત્યાં સુધી એને એક વિચાર ચાલે છે. હવે એ વિચાર નથી, એ વિચારની એક ધારા છે. એ સતત જેવી પરિસ્થિતિમાં રહે છે, જેવા માહોલમાં રહે છે, જેવું સાંભળે છે, જેવું જોવે છે, જેવું કરે છે, એની એક પ્રિન્ટ અનનોન એ પડતી જાય છે. એને ખબર નથી પણ એની પ્રિન્ટ હોય છે કોઈ. પછી વારંવાર થતા એવો એનો સ્વભાવ થઈ જાય છે. એવો ભાવ થાય છે, એને જ આપણે સ્વભાવ કહીએ છીએ. સ્વભાવ એટલે એ સ્વભાવની વાત નથી કે આ ગુસ્સાવાળો છે, આ એ વાત નથી, પણ એનો સ્વનો એક ભાવ થાય છે. એ ભાવ જ મહત્વનો ભાગ ભજવે છે એના અંતકાળના ભાવમાં. એટલે અહીંયા બે વસ્તુ કીધી કે એના માટે શું કરવું, એ ભાવ સત્વયુક્ત રહે એના માટે. તો એને કીધું કે પેલું કહ્યું અભ્યાસ એટલે કે ક્રિયા, અને બીજું કહ્યું યોગ એટલે કે દિશા. બે વસ્તુ છે, એક તો ગતિ અને દિશા. વ્યક્તિને ક્યાંય પ્રાપ્ત કોઈ પણ વસ્તુએ પહોંચવું છે તો બે વસ્તુ હોવી જોઈએ. જેમ કે અહીંથી ગોંડલ જવું છે તો પહેલા તો ગાડીને આપણે પહેલા દિશા આપશું કે કઈ દિશામાં જવું. એ દિશા આપ્યા પછી આપણે એને ગતિ આપશું. દિશા નહીં હોય ત્યાં સુધી ગતિને કિંમત નથી. દિશા બીજી તરફની હશે પછી ગતિ થશે તો કોઈ કિંમત નથી. દિશા હશે અને પછી ગતિ થશે તો એ પ્રાપ્તિ થશે. અહીંયા પણ એમ કીધું કે પહેલા શું જોશે તો કે યોગ એટલે કે દિશા, અભ્યાસ એટલે કે ગતિ. બેથી ચિત્ત યુક્ત થાય તો એ અન્યગામી ન થાય. એટલે કે જ્યાં નથી જવાનું એ તરફે ન જાય. ક્યાં નથી જવાનું? તો બે વસ્તુ છે, એક સાધ્ય છે અને એક સાધન છે. અર્થ અને કામ નામના પુરુષાર્થ છે એ સાધન છે. ધર્મ નામનો પુરુષાર્થ છે એ સાધ્ય છે. અર્થ અને કામ આ બે વસ્તુ સાધન ખરા, કે એ સપોર્ટિવ મોડમાં છે, એ બે જરૂરી છે, પણ એ બે જ પ્રાપ્ત કરવાના એવું નથી. એ કોક માટે છે એટલે એને સાધન ગણેલા છે.
એટલે બે વસ્તુ અહીંયા જોઈ કે એક અભ્યાસ અને યોગ, આ બેથી. હવે શેનો અભ્યાસ કરવાનો? તો અભ્યાસનો અર્થ ભગવદ્ ગીતાના ભાષ્યમાં કર્યો કૃતસ્ય પુનઃકરણમ, એટલે કે જે કરેલું હોય એને તમે વારંવાર કરો. વારંવાર કરો તો શું થાય છે? તો કે એની એક આદત પડે છે. શરીરના સ્તરની આદત 21 દિવસે પડે. કોઈ પણ તમે આદત ડેવલપ કરો તો 21 દિવસ એને લાગે સાયકોલોજીકલી રીતે. 22મા દિવસથી એ કરવી ન પડે, એ થઈ જાય. આપણે જોઈએ છીએ કે દરરોજ એક રસ્તે આપણે જતા હોય તો પેલા ધ્યાન રાખવું પડે. નવું મકાન લઈએ, નવી જગ્યાએ રહેવા જઈએ ત્યારે કે કઈ બાજુથી વળવું, પછી વાત ચાલુ હોય અને આમ વળી જાય. કેમ કે ડેઈલીની એ આપણી આદત થઈ, ઓટોમેશન થાય. એનું રસોઈ કરે બેનો તો પેલા ધ્યાન રાખવું પડે કેટલું મીઠું કેટલું ન. પછી એ ફોન ઉપર હોય અને આમ હાથ જાય, આમ નાખી દે, આટલું એટલું જ જાય. કેમ કે શરીરને આદત પડે. કોઈ પણ ટાઈપ વાળા હોય, અત્યારે તો કોમ્પ્યુટર આવી ગયા, પણ ટાઈપ રાઇટિંગ કરતા હોય તો એને ખબર, સ્પીડથી એ કરતા હોય, ધ્યાન ક્યાંય હોય, એની આંગળી હલતી, એક બાજુ જોવાતું હોય, એક બાજુ એ ટાઈપ કરતા હોય. લોકોને આશ્ચર્ય લાગે કે એની આંગળી મ ઉપર જાય, અ ઉપર જાય, ક ઉપર જાય, કેવી રીતે ટાઈપિંગ થતું હશે? પણ એ ટાઈપિંગ થાય. એનું કારણ શરીરના સ્તરની આદત છે. શરીરના સ્તરની જેવી રીતે આદત છે એવી રીતે મનના સ્તરે પણ એક આદત છે. એને ચિંતન કહેવામાં આવે છે. એ પણ એક આદત છે. એટલે જો વ્યક્તિ રાજસ વિચાર કરે તો એને એવા જ વિચારો આવે. એ સારા વિચાર કરીને આપણને એમ થાય કે કોઈ સારા વિચાર કેમ નથી કરતું, પણ સારા વિચાર કરી જ ન શકે. બધાની ક્ષમતાની વાત જ નથી. એની ટેવની વાત છે. એ મન જેવા ભાવની, જેવા સ્તરની ટેવ પાડશે એવું એનું ચિંતનથી અનુચિંતન થતું રહેશે. પેલા ચિંતનથી શરૂઆત થશે, વિચારથી શરૂઆત થશે, એ માહોલ એનો ભાગ ભજવશે. સપોઝ કોઈ બાળક છે તો એ કોઈ એક માહોલમાં રહેશે તો એ ધીમે ધીમે એને મનની એવી ટેવ પડતી જશે. અહીંયા એવું કીધું કે અભ્યાસ યોગથી. યોગથી અહીંયા લીધું કે દિશા, અને અભ્યાસથી લીધી ગતિ. તમે યોગ્ય દિશામાં યોગ્ય ગતિથી જે આગળ વધશે એ શું કરશે? તો કે ચેતને અન્યગામી નહીં થવા દે, એટલે કે બીજી જગ્યાએ નહીં જવા દે. એ ફોકસ નિર્માણ કરશે. હવે અહીંયા મનની વાત કરી તો એની પાસે એક એવી શક્તિ છે, જેમ કે શરીરની આદત છે, એ શરીરના સ્તર ઉપર જ અસર કરે છે, મનના સ્તર ઉપર ઓછી અસર કરશે. પરંતુ મનની એક આદત છે, એ છે ચિંતનની આદત. એ એટલી બધી પ્રબળ છે. સુશ્રુત સંહિતા નામનો આયુર્વેદનો ગ્રંથ છે, એમાં વિષની વાત કરવામાં આવી છે. લલણાચાર્યએ એમાં વિષની વાત કરતા કરતા એક શંકા વિષની વાત કરેલી છે. તો કે વિષની વાત સમજાઈ ગઈ કે કોઈ ઝેર ચડે કોઈ જંગમ, એટલે કે કોઈ પશુનું, પ્રાણીનું, સર્પનું, વીછીનું, તો શું ઉપાય કરવા? તો એની વાત કરેલી છે કે આટલા પ્રકારના સર્પો અને એની વિષની ચિકિત્સા, એનું અગદ તંત્ર છે આયુર્વેદમાં. પછી વાત કરતા કરતા એક શંકા વિષની વાત કરવામાં આવી છે. તો કે શંકા વિષ કોને કહેવાય? તો એનું ઉદાહરણ આપતી વખતે વૈદ્ય સમાજમાં કહેવાય છે કે કોઈ એક વ્યક્તિ છે એ જંગલમાં જાય છે. બરાબર અરુણોદયનો સમય છે, એટલે કે બરાબર અંધકાર થોડો દૂર થાય છે, સૂર્યોદયને વાર છે, હજી આછું અજવાળું છે. એ જતો હોય છે અને એને પગમાંથી કંઈક ખૂચ્યું, કંઈક થયું એવી એને ફિલિંગ થાય છે. તરત એને લોહી નીકળે છે. એ આગળ જ ગયો છે, એટલે એ હજી જોવે છે કે મને આ લોહી નીકળ્યું, મને કંઈક થયું, શું થયું છે એ જોવે છે. એની નજર પાછળ જાય છે. અહીંયા જોવે છે પગમાં તો લોહી નીકળે છે એકદમ. જોવે છે ત્યાં દૂર કંઈ દેખાતું નથી, ફરી પાછું જોવે છે એક સર્પ નજરમાં આવે છે, કોબરા. એટલે એને નિશ્ચય થાય છે કે આને મને દંશ દઈ દીધો, એટલે કે આ મને કરડી ગયું છે. એટલે એ સ્પીડ વધારીને બાજુના ગામમાં જાય છે. બરાબર સર્પનું
જોઈ લે છે કે કેવો છે અને તરત ખબર પડી જાય છે કે આ કાળો એકદમ મોટો છે અને એને માથે આવવું છે, એ બધું વર્ણન છે. તરત બાજુના ગામમાં વૈદ પાસે પહોંચે છે અને કીધું કે મને સર્પ આ થઈ ગયું છે ને અડી ગયો છે ને આ રીતના છે. એને કીધું કે કેવો હતો એ, એટલે કીધું એને વર્ણન કર્યું કે આ રીતના, તો કે તો એ કોબરા છે. તો એનો ઉપાય હવે કોઈ વિશ્વમાં છે જ નહીં. આટલું સાંભળતા જ પેલો વ્યક્તિ ત્યાં પ્રાણ છોડી દે છે, ત્યાં એનું મૃત્યુ થઈ જાય છે. વૈદ જોવે છે કે આ કેવો દંશ છે, હું જોઉં. એ જોવે છે તો દંશ છે જ નહીં. દંશ હોય તો એના નિશાન અલગ હોય. એ જોવે છે કે આ તો ઘાવ છે, રણ છે. આ મેં પણ થોડી ઉતાવળ કરી, જોયા વગર કીધું, પણ એને મને આમ કેમ કીધું? એટલે જોવે છે આ તો કઈ લાગેલી વસ્તુ છે. એટલે એ ફરી પાછું એ જે દિશામાંથી જે જગ્યાએથી આવે તે જગ્યા ઉપર એ પોતે જાય છે. એ પોતે જઈને જોવે છે તો એક લોખંડની ખીલી છે એ ત્યાં પડેલી હોય છે ને એમાં આને લોહીના ડાઘ હોય. એટલે ખબર પડી કે આને લાગેલું તો કંઈક લોખંડનું ઓજાર છે, ખીલી છે, પણ એને જોયેલો ત્યાં સર્પ છે. એ વાત કરે છે કે જે આ વસ્તુ થઈ એટલે એને પેલો પ્રશ્ન એ થાય છે કે આનું શબનું વિચ્છેદ કરીએ ને એ કરે છે. સાચે ઝેર નીકળે છે અને એ જે વર્ણન કરેલું એ સર્પનું જ છે પાછું. હવે એ સર્પ જ નથી ત્યાં. તો પેલી વસ્તુ કે ખીલી એને લાગેલી એમાં તો ઝેર હતું નહીં. એનેટોમી એન્ડ ફિઝિયોલોજીના નિયમ પ્રમાણે આપણું શરીર લોહી બનાવી શકે, ધાતુ બનાવી શકે, ઝેર તો બનાવી શકે નહીં. તો શરીરે બનાવ્યું નહીં, ખીલીમાં હતું નહીં, તો ઝેર આવ્યું ક્યાંથી? મરણ થયું કેમ, ઝેર આવ્યું ક્યાંથી? ત્યારે આનું પ્રકાર અલગ જ પાડવો પડે. નતું આ શરીરે ઉત્પન્ન કર્યું, નતું તો એ ખીલીમાંથી આવ્યું. તો ક્યાંથી આવ્યું? તો એમને કીધું કે આ શંકા વિષ મને ઉત્પન્ન કર્યું. એ પણ જેવું ચિંતન એના મને જેવા સર્પનું કર્યું એવા જ સર્પનું મને વિષ ઉત્પન્ન કર્યું. જ્યાં સુધી શરીરના સ્તરના નિયમ હતા કે ન ઉત્પન્ન કરી શકે ત્યાં બરાબર, પરંતુ હવે એના ઉપરનું શરૂ થયું. એ દ્રઢ ભાવ થયો એનો. એ જો દ્રઢ નિશ્ચય ને દ્રઢ ભાવ થયો તો શંકા વિષ ઉત્પન્ન થયું. એવી જ રીતે જો એનું એ જ મન જો એવો દ્રઢ ભાવ ઉત્પન્ન કરે તો અમૃત બી ઉત્પન્ન થઈ શકે. પરંતુ એવો દ્રઢ ભાવ ભય વગર થવો મુશ્કેલ. ભયમાં થાય. ભય કોઈ પણ વસ્તુને દ્રઢ બનાવે, પણ એના ભય સિવાય એ કરવો અઘરો છે. એટલે અહીંયા અભ્યાસનું મહત્વ આપ્યું છે કે એક વારે ન થાય. ભય હોય તો એક વારમાં. એને ચિંતન નહોતું કર્યું દરરોજ કે ભાઈ હું વિષ ઉત્પન્ન કરું, વિષ ઉત્પન્ન, એવું નહોતું થયું. પણ ભય નામનો ભાવ એટલો દ્રઢ હતો કે એક વાર કાફી હતો. એટલે આપણને જો એક જ વાર ભય લાગે તો એટેક આવવાની સંભાવના એક જ વારનો ભય કાફી બની જાય. એક જ વાર કોઈ ટેન્શન આવે એ એટલો બધો સ્ટ્રેસ જનરેટ કરે, પણ એક વારનો આનંદ એવું ન કરી શકે. એક વારમાં કોઈ હોય કે ભાઈ હું એટલો બધો આનંદિત થયો, મારી બ્લોકેજ ખુલી ગઈ, એવું ન બને. પણ એક વારનો સ્ટ્રેસ એને બ્લોકેજ લાવી શકે. એક વારનો સ્ટ્રેસ એને હૃદયરોગ કરી શકે. એની ઇફેક્ટ ખૂબ, પણ એક વારનો આનંદ કાંઈ ન કરી શકે. તો કે એનો અભ્યાસ થાય તો થઈ શકે. અભ્યાસ થાય તો કોઈ પણ વસ્તુ અઘરામાં અઘરી એ સહેલી બની જાય. એટલે પેલો વિદ્યાર્થીનું ઉદાહરણ આવે છે કે ભાઈ એને ચડતું નહોતું જ્ઞાન, કે એ ઘણી પ્રયત્ન કરે છે, યાદ નથી રહેતું. એટલે એ મૂકી દે છે કે હવે મારા કામનું નથી આ વસ્તુ. એટલે એ મૂકી દે છે. એટલે ગુરુ જોવે છે કે આ કેમ મૂકી દે છે અભ્યાસને. એટલે એ કહે છે કે આ તો હું હવે મોટો થઈ ગયો, બહુ નાનેથી મળી ગયું હોત તો હજી કંઈક કરત, તો હજી પ્રયત્ન કરે, પણ ઉંમર મોટી થઈ ગઈ, જવાબદારી વધી ગઈ, ઘણું બધું થઈ ગયું, એટલે હવે કોઈ મારા બસની વાત નથી. એટલે ગુરુ એને લઈ જાય છે. અને પછી એ
કુવા પેલાનો કાળ હતો એટલે કૂવો હતો, કૂવાની પાસે પેલું પથ્થર હતો ને એમાં લીસોટા પડેલા હતા. એટલે એ લીસોટા જે પડેલા હતા એ બતાવે છે કે આ શેનાથી પડ્યા. તો એ જે લીસોટા પડેલા એ જોવે છે એટલે એ વિચારે છે કે કંઈક લોખંડની વસ્તુ ઘસાઈ હોય તો આ પડેલા હોય. એટલે ગુરુ કહે છે કે લોખંડની વસ્તુ તો કોઈ અહીં લઈને કાંઈ આવતું જ નથી. પથ્થર તોડવા વાળી એક પણ વસ્તુ અહીંયા નથી ઘસાતી. પછી એ પોતે જવાબ આપે છે કે આનાથી થાય. એવું કહે છે કે અહીંયા કોઈ આવતું નથી, અહીંયા માત્ર 5 આગામની પનિહારીઓ આવે છે. 5 જ આવે છે અને 5 જ આવે છે અને એની પાસે દોરડા સિવાય બીજું કંઈ નથી. એ ઘસીને જોવે છે કે દોરડાથી આ થાય, તો એ કહે છે કે ન થાય. પાછું ઘસીને જોવે છે કે આવા ન થાય પથ્થરમાં. ત્યારે ગુરુ એને સમજાવે છે કે આવા જ થાય. આવા જ થાય પણ ક્યારે થાય? તો કે વારંવાર થાય ને તો થાય. કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, ગગરી આવત જાવત સે શીલ પર પરત નિશાન. આવા જ થઈ જાય, પરંતુ એ વર્ષોથી એ કરે છે. અને બીજું, એ પથ્થર ઉપર નિશાન પાડવા માટે નથી કરતી, નકરી ન કરી શકે લાંબો સમય. જો એવું હોય ને તો એ થાકી જાય, તો એને એમ થાય કે હજી પણ ન પડ્યા તો હવે મૂકી દો, હવે નહીં પડે. એવું એ ધારીને નથી કરતી, એટલે દરરોજ જોતી નથી. તારું શું થાય છે કે તું દરરોજ જોશ. આપણે પણ એવું થાય છે કે ઘણીવાર 2, 3, 5 વાર યોગઈ કરી દઈએ, 5 વાર ક્યાંક જીમમાં જઈ આવીએ, 5 દિવસ વહેલા ઉઠી પણ જઈએ, પણ 6 દિવસે વિચાર આવે કે શું થયું આનાથી, તતઃ કેમ, એટલે પાછું બંધ કરી દઈએ કે આનાથી કાંઈ છે નહીં લાંબુ કાંઈ. બહુ કેટલા કેલિબર હોય તો 5-6 મહિના કરી શકે કે ભાઈ 6 મહિનામાં કાંઈ ફેર ન પડ્યો. એટલે એવું નથી કે હું નબળો છું, આ ખોટું છે એવું એને લાગે છે. એને એ સબ્જેક્ટિવ ક્વેશ્ચન નો થાય, ઓબ્જેક્ટમાં જ થાય કે આ બરાબર નથી. પણ ખરેખર એવું હોય કે એ હજી તો અસર થવાની શરૂઆત થઈ હોય, ત્યાં જે મૂકી દે. એટલે અહીંયા શેનું મહત્વ છે? તો કે અભ્યાસમાં સાતત્યનું મહત્વ છે. આપણું શરીર પણ કોઈ પણ વસ્તુની ઇફેક્ટ ક્યારે સ્વીકારે છે? જ્યારે સતત થાય છે, જ્યારે રિધેમિક થાય છે. આયુર્વેદ એવું નથી કહેતું કે તમે 2 મહિના દવા ખાઓ ડઝન એક અને પછી તમે કાંઈ ન કરો સારું જ થઈ જાય, એવું નથી કહેતું. એમ કહે છે કે નિત્ય રસાયણ અભ્યાસ. એ નિત્ય કોઈ પણ વસ્તુ કરો, એ નિત્ય અભ્યાસ. કોઈ એક જ હોય વસ્તુ, કોઈ એક જ ઔષધિ હોય, પણ એ નિત્ય લાંબો સમય લે તો એની ઇફેક્ટ થાય. કેમ કે શરીર સાથે એનો તાલમેલ થતા વાર લાગે. એ તરત ન થાય. એને તરત આપણે આજે લઈ લીધી તો કાલે એવું પેરાસિટામોલનું થાય. પણ એવું જે સામાન્ય રીતે જેને રસ સાથે એક ભળવાનું છે, એને એકરસતા કરવાની છે, એમાં એવું ન થાય, એને વાર લાગે. કોઈ પણ આહાર છે, ઔષધ છે, વિચાર છે, કોઈ પણને એકરૂપ થતા વાર લાગે. ત્યાં સુધી એને અભ્યાસની જરૂર પડે. વારંવાર એ જોવાનું નથી કે એનાથી શું થાય. જેમ કે પેલી જોતી નથી કે એનાથી એ નિશાન થાય છે કે નહીં, પણ એ કરતી જાય છે તો એ નિશાન થતા જાય છે. અહીંયા એ કીધું કે એટલે કે પેલી વસ્તુ મહત્વની હતી, મનને એક સાત્વિક ચિંતનના અભ્યાસની આદત. એ સતત અલગ અલગ રૂપે, અલગ અલગ સ્વરૂપે કરતું છે. એ અભ્યાસ કહે છે. એનાથી શું લાભ થાય છે કે બહારની વૃત્તિઓ જેટલી પણ છે, જેટલી પણ વ્યર્થ વાત છે, એમાંથી ઇનડાયરેક્ટ આ નીકળી જાય છે. એક માખી છે તો એ એક કોઈ ઉપર બેઠેલી છે, લેટ્રિન કે કોઈ એવી ગંદી ચીજ ઉપર, એને સારી જગ્યા, એને શું કરવું એનાથી છોડાવવામાં? તો કે બીજું કાંઈ નહીં કરવાનું, ગોળ બાજુમાં રાખી દેવાનું. તો ગોળ બાજુમાં રાખશો એટલે બધી ઉડીને ત્યાં આવી જશે, કારણ કે એને સારો ઓપ્શન મળ્યો. વ્યક્તિ હંમેશા વિકલ્પ જોવે છે. એને વિકલ્પ નથી મળતો ત્યાં સુધી વિચારની અસર નથી. વિકલ્પ શું, ઓપ્શન શું એનો? તો અહીંયા એ કહે છે કે કોઈક એવી જે વ્યર્થતા છે એનામાંથી સાર્થકતા બાજુ જ્યારે તમે એને કંઈક સારું અને ઊંચું ચિંતન આપો છો ત્યારે એ એમાં થાય છે. પછી એમાં જ્યારે કનેક્ટ થાય છે ત્યારે ધીમે ધીમે એની નાની વાત વ્યર્થ લાગે છે. જેવી રીતે બાળક હોય નાનું, એ રમકડાથી રમતું હોય,
એ રમકડાની ઢીંગલી માટે સાચા ભાઈને મારતો હોય. ઢીંગલી ખોટી છે, ભાઈ સાચો છે, તો એ ભાઈનું શરીર સાચું છે, ઢીંગલીનું શરીર ખોટું છે. ઢીંગલી લઈ ન લેનો ભાઈ એનો મિત્ર, એટલા માટે એ ઝઘડે. સાચી રસોઈ ન ખાય ખોટી ઢીંગલી માટે, સાચી મમ્મીને મારે ખોટી ઢીંગલી માટે, સાચા ભાઈની સાથે ઝઘડા, બધું જ કરે. જે ઢીંગલી એના જીવનનો એક બહુ મહત્વનો ભાગ બની જાય, છઠ્ઠો પ્રાણ થઈ જાય. પંચ પ્રાણ તો છે જ, પણ એના પછીનું નેક્સ્ટ હોય કોઈ તો એ ઢીંગલી બની જાય. હવે એ જ વ્યક્તિ જ્યારે થોડોક મોટો થાય, 9th આવે, ત્યારે કોઈએ જોયું કે સ્કૂલે ઢીંગલી લઈને જતો હોય, કે લેક્ચરમાં જતો હોય કોલેજમાં, કે ઢીંગલી સાથે હોય બેગમાં, ને એવું જોયું નથી. તો ઢીંગલી છોડાવવા માટે એને કોઈ લેક્ચર નથી આપ્યા, ઢીંગલી છોડાવવા માટેના ક્લાસ નથી કોઈ. તો શું થયું? તો કે શરીરની અવસ્થા બદલી ગઈ. શરીરની અવસ્થા બદલતા શું થયું કે શરીરના હોર્મોન્સ ચેન્જ થતા, જે એક દિવસ ઢીંગલી બહુ કામની લાગતી હતી, એ ઢીંગલી હવે નકામી લાગવા માંડી. એને ઢીંગલી ઉપર દ્વેષય નથી થયો કે હું ફેંકી દઉં ઢીંગલી, એના છોકરા માટે રાખી મૂકી. હવે એ જ ઢીંગલીથી એનો છોકરો રમશે, એને પણ એક દિવસ એ પોતાનો પ્રાણ જ લાગશે. પાછો એનો છોકરો પણ એમને મૂકી દેશે, અવસ્થા પૂરી થતા પાછો એનો છોકરો પણ એવું જ માનશે કે આ મારો પ્રાણ છે. ફરી પાછો એ મોટો થશે, એ મૂકી દેશે. ઢીંગલી એની એ રહેશે, ઓલા અવસ્થા પરિવર્તન કરીને આગળ જશે. શરીરની અવસ્થામાં હોર્મોનલ ચેન્જીસ થાય ત્યારે નાના બાળકોને જે ગાડી, બાબા ગાડી, બધું જ એક દિવસ એનો પ્રાણ લાગતું હતું, જીવન લાગતું હતું, એ જ હવે વ્યર્થ લાગે. બીજું કાંઈ ફર્યું નથી, શરીરના હોર્મોન્સ ફરી ગયા. અને નો ફરે જો તો જીવન આખું ઈ જ પાગલ લોકો શું હોય છે, એને એટલું જ હોય છે કે એના ચેન્જ નથી થયા હોર્મોન્સ, બાકી કઈ તકલીફ નથી. એને કઈ શરીર આપણા કરતા ઘણું સક્ષમ છે, અને આપણા કરતા ઘણી વાતમાં એ ખૂબ ડાયાય છે. પાછા આપણે એનો એક જ પાર્ટ જોઈ છે કે પાગલ છે. બનારસમાં ખૂબ આવા લોકોની હોસ્પિટલ હોય, એટલે ત્યાંના ડોક્ટરો સાયકોલોજીનો ખૂબ અભ્યાસ કરે કે ભાઈ એ કેમ બને. સારી વ્યક્તિઓ પણ પાગલ થઈ શકે, કેટલીક વાર તો ઘણું ભણવાવાળી વ્યક્તિ વધારે પાગલ થઈ શકે. એટલે એ મનનો અભ્યાસ કરે. તો એમાં એ સમયે ત્યાં પ્રધાનમંત્રીને લઈ આવવા એવું કીધું, ભેગા કરવાતા બધાને, તો કે એ આવે તો વધી જાય અલ્હાબાદ અને બનારસની વચ્ચે. એટલે ત્યાં એ બધા લોકો, કંઈક આવા લોકો હોય તો એના પગલાં કરાવે ત્યાં, કે એટલે લોકો એ તરફ પ્રેરાય કે એને ત્યાં જતા થાય, કે આમ લોકો જતા ન હોય પાગલ થયા વગર ત્યાં. એટલે એ ત્યાં ગયા તો એમાં બધા લોકો ખૂબ આ ભગદડ કરતા હતા, ભાગદોડ કરતા હતા, કોઈ ઉડાડતા હતા, કોઈ કંઈ કરતું હતું, કોઈ કંઈ. એટલે ત્યાં પ્રધાનમંત્રી ગયા, એટલે એક પેલો વ્યક્તિ હતો એને મસ્તી કરવા માંડ્યો, મસ્કરી કરવા માંડ્યો, એ કંઈક ને કંઈક એની ઉપર ધૂળ ઉડાડવા માંડ્યો. એટલે એને કીધું કે આ કેમ આવું કરે છે. એનો પેલો અનુભવ હતો, અનએક્સપેક્ટેડ હતો, કેમ કે વ્યક્તિ સારો દેખાતો, એનો લીડર હતો, પણ હતો તો અંતે ગાંડો. લીડર ગાંડાનો જ હતો એ. એટલે એનો લીડર હતો કે આ લીડર કેમ આવું કરે છે મારા સ્વાગત માટે. એટલે કે તું મને ઓળખતો નથી, હું પ્રધાનમંત્રી છું ભારત. ત્યારે કે 3 વર્ષ પહેલા હું આવું જ કહેતો હતો, અહીંયા 3 વર્ષ રહી જાવ એટલે સરખા થઈ જશો. ગાંડાએ આ કોમેન્ટ કરી કે જે સારા નહીં સમજતા બહુ વાર લાગે છે. મેં કીધું કે 3 વર્ષ પહેલા હું આવું જ બોલતો હતો, મને ઓળખ્યો નહીં, હું કોણ? 3 વર્ષ અહીંયા રહી જાવ, 100% સારું થઈ જશે. 3 વર્ષે મારી આ અવસ્થા આવી ગઈ. અત્યારે હું સાવ સારો છું, એવું એ કહે છે. ત્યારે આ કે શરીરના સ્તરના હોર્મોન્સ જ્યારે બદલે છે ત્યારે એક અવસ્થામાં પરિવર્તન થાય છે. એવી રીતે ચેતનાના સ્તરના પણ કંઈક હોર્મોન્સ છે, મનના સ્તરના પણ કંઈક હોર્મોન્સ છે. એ સત્વભાવ ડેવલપ થયા વગર બદલતા નથી. જો રજ અને તમોભાવ એમનેમ રહીએ તો વ્યક્તિની ઉંમર 70ની થાય, 80ની થાય. એનું ચેતન સ્તર 25 વર્ષનું જ હોય, 20 વર્ષનું જ હોય. ત્યારે પણ એ જ વિચારતો હોય, ત્યારે ધંધાનો જ વિચાર હોય આખો દિવસ.
ત્યારે એ જોઈ ક્યાં શું કરું, ક્યાં હું આવું જોઈએ. એને ખબર નથી કે કાલે હવે મારી ઉંમર પૂરી થઈ જશે, પછી તતહકીમ એનો વિચાર જ એને ન આવે જીવન. કેમ? તો કે એવો ભાવ એને કોઈ દિવસ એવું વિચાર્યું જ નથી. અને મન જેની ટેવ નથી પાડતું એવો વિચાર ઉછીનો નથી લઈ શકાતો, એની ક્રેડિટ નથી મળતી, એની લોન નથી મળતી. કે સદવિચારની કોઈ પાસેથી લોન લઈ લે એવું બનતું. એ પોતે જ કરવો પડે છે, એનો અભ્યાસ પોતાએ જ કરવો પડે છે, તો જ એ સ્તર એનું આવે છે. અહીંયા કહે છે કે યોગ એટલે કે યુંજ, જોડાવ. એ જો ઉત્તમતા સાથે જોડાય છે તો સત્વ વૃદ્ધિ એની થાય છે. જો સત્વ વૃદ્ધિ થાય છે તો એનું અવસ્થા પરિવર્તન થાય છે. તો એ ધીમે ધીમે તો ખબર કેમ પડે છે કે એનું અવસ્થા પરિવર્તન થયું? તો કે પહેલાનું જો જીવન એને કંઈક નાનું લાગે. જેવી રીતે આપણને ફોટો જોતા બાળપણમાં આપણને નાના લાગીએ છીએ, એટલે ખબર પડે છે કે આપણે મોટા થયા છીએ. એ જીવન જોતા જો એમ લાગે કે આમાં હું બહુ નાનો હતો, આ મારું થિંકિંગ બહુ નાનું હતું, આવું વિચારતો તો એ બરાબર નહોતું, તો એવું માનવું કે એ મોટો થયો છે. નહીતર એનામાં પરિવર્તન નથી થયું, નહીતર સત્વભાવની વૃદ્ધિ નથી થઈ. એટલે અહીંયા કહે છે કે પેલું એક અભ્યાસ છે, બીજું છે એ દિશા છે, એ યોગ છે. એનાથી યુક્ત જ્યારે ચિત્ત થાય છે, ગતિ અને દિશા, યોગ્ય દિશામાં યોગ્ય ગતિથી ચિત્ત જ્યારે યુક્ત થાય છે ત્યારે અન્ય ચિંતન એ કરી શકતું જ નથી. એટલે કે ન અન્યગામીના. એ શું કરે છે? તો હવે કહે છે પરમમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થ અનુચિંતયન. અનુચિંતયન દિવ્યમ પરમમ પુરુષમ યાતિ. અનુચિંતયન એટલે કે વારંવાર અભ્યાસથી એને એક ચિંતનની આદત પડે છે, એને અનુચિંતન કહેવાય છે. સપોઝ એક 10મા ધોરણનો વિદ્યાર્થી છે, અત્યારે મેથ્સ સાયન્સ એની તૈયારી કરે છે, તો એ આખો દિવસ એ સૂત્રો રટતો હોય છે, સાયન્સ રટતો હોય, જાની વાલી પીનારા, આટલા રંગો છે, આટલું આ છે, આટલા આ છે, આટલા પેલું, આટલા રસાયણો છે, H2O છે, આ બધા જ જોવે છે, આ બધું જ સૂત્રો રચે છે, રાસાયણિક સૂત્રો રટે છે. એ બધું એ ચિંતન છે એનું. પણ એની પાછળ એક ચિંતન છે કે બોર્ડમાં ફર્સ્ટ આવવું છે. આ એનું અનુચિંતન છે. આ ચિંતન છે બદલતું રહે છે. એ સાયન્સનું ગોખે છે ત્યારે સાયન્સનું છે, ગણિતનું ગોખે છે ત્યારે ગણિતનું છે, એ સ્ટેટિસ્ટિક ભણે છે ત્યારે એનું છે. અલગ અલગ વિષયોનું ચિંતન બદલે છે, અનુચિંતન એક જ રહે છે. બોર્ડ ફર્સ્ટ આવવું છે, 10થમાં માર્ક્સ લાવવા છે, એ કહેવાય છે અનુચિંતન. ચિંતનની પાછળનું એક ચિંતન, એને કહેવાય છે અનુચિંતન. આપણે પણ ઘણા કામ કરીએ છીએ પણ આપણું ત્યારે ચિંતન ફરે છે, અનુચિંતન એક રહે છે, જેને આપણે ઇન્ટેન્શન કહીએ છીએ, કે જે કર્મમાં જોવાય છે. ચિંતન નથી જોવાતું, અનુચિંતન જોવાય છે. વાય? એટલે ગીતામાં યુદ્ધની અત્યારે વાત કરે છે તો હાઉ ટુ વોર એવી વાત જ નથી. જુઓ, તંત્ર યુદ્ધના ગ્રંથમાં એવું હોવું જોઈએ કે કેમ લડવું, તો ચક્રવ્યૂહની વાત હોવી જોઈએ, ક્રોંચ વ્યુહની વાત, એવી કોઈ વ્યુહની વાત નથી. હાઉ ટુ વોર એ પ્રશ્ન નથી, વાય ટુ વોર એ જ છે. હાઉ ટુ એવું ક્યાંય છે જ નહીં. આખી ગીતામાં ક્યાંય હાઉ ટુ વોર એવું છે, કયો વ્યૂહ કરવો, કેવી રીતે વ્યૂહ કરવો, એ શીખડાવતા જ નથી હજુ. નહીતર બધા જ વોરના ગ્રંથોમાં તો એવું હોય, હાઉ ટુ વોર, કેવી રીતે યુદ્ધ કરવું એ જ હોય. મુખ્યતાથી યુદ્ધ જીતવામાં તો એવો જોઈ ને કે હાઉ ટુ વોર, હાઉ ટુ વિન. અહીંયા એવું કઈ હાઉ ટુ એ કહેતા જ નથી, હાઉ ટુ વોર. અહીંયા કહે છે કે વાય ટુ વોર. શું કામ? અહીંયા એ અનુચિંતનની વાત, એ વાય એટલે કે એને કહેવાય છે અનુચિંતન, જે ચિંતન પાછળનું એક ચિંતન છે. તો એ અનુચિંતન મોટો ભાગ ભજવે છે. અને પ્રત્યેક વ્યક્તિના માનસમાં આ એક અનુચિંતન છે. એ ખબર નથી, એનું ચિંતન હજી લોકોને ખબર પડી શકે. કોઈ મશીન આવે તો વિચાર એના ખબર પડી જાય, પણ એ વિચાર પાછળનું જે અનુચિંતન છે એ ન ખબર પડે. એ વાય વસ્તુનું હોય, એનો હેતુ એ ન હોય, એ દેખાતું એવું જ હોય. એટલે બહાર તમે એક કોમન મેનને અને કોઈક એક અતિ અસામાન્ય વ્યક્તિને જુઓ તો બહાર બહુ ફરક ન હોય.
બે જમતા એક જ સરખી રીતે હોય, કદાચ જમવાના વિચારે બેને એક જ સરખા આવતા હોય, પણ બેનું અનુચિંતન બહુ જુદું હોય. બે વાઇટ ટુ ઈટ એ બેનું બહુ અલગ અલગ હોય. એકનું હોઈ શકે પેટ ભરવા માટેનું હોય, એકનું કંઈક બીજું હોય છે. એ બેમાં બહુ મોટો ફરક હોય. એ વાયથી અહીંયા કહે છે કે પરમમ પુરુષમ દિવ્યમ અનુચિંતયન પરમમ પુરુષમ યાતિ, એટલે કે પરમ પુરુષની પ્રાપ્તિ એટલે અહીંયા મુક્તિની વાત કરે છે. એ શું થાય છે તો કે આવા ચિંતન, આવું જે ચિત્ત છે એ અનુચિંતયન, સત્વ ભાવનું ચિંતન કરતા 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 એની પાછળનું જે અનુચિંતન છે એ જ્યારે સાત્વિક બને છે ત્યારે એ અહીંયા સુધી પહોંચે છે. અહીંયા આ શ્લોક પૂરો થાય છે. આમાં એક વ્યવસ્થા એ સમજાવે છે અનુચિંતન, એ સમજવા જેવી છે. એ ગીતાની કર્મ વ્યવસ્થાના અહીંયા રૂટ છે. સપોઝ અહીંયા એ કહે છે કે આપણે જે 12 ઘટનાઓ જોઈએ છીએ અને કર્મની વાત કરીએ છીએ, ગીતા જે કર્મની, એ બેમાં બહુ મોટું અંતર છે. અને એ જો સમજાઈ જાય તો લોકોના ઘણા પ્રશ્નોનો જવાબ કોઈને આપવો ન મળે, પોતાની મેળે જ મળી જાય. આપણે શું માનીએ છીએ જનરલી કે ગીતા કર્મ વ્યવસ્થા એટલે કે જેવું કરો એવું ભરો, બરાબર. એટલે લોકોને પ્રશ્ન અહીંયા તો સમજાઈ જાય છે કે જેવું કરો એવું ભરો, કે એક વ્યક્તિ આવું કર્યું ને એને આવું પડ્યું, એકે બહુ બધાને માર્યા ને છેલ્લે એને કેન્સર થઈ ગયું, છેલ્લે એને જીવડા પડ્યા, એટલે બધા લોકો એમ કે અહીંનું અહીંયા જ કરવું છે બધું જ. ત્યાં એના મનમાં પ્રશ્ન નથી, કેમ કે સીધી લીટીમાં જાય છે બધું, તો તકલીફ જ નથી. આતંકવાદીને કોઈ વ્રણ થઈને જીવડા પડે તો કોઈને પ્રશ્ન કાંઈ થાય નહીં, લોકોને ઉલટું થાય કે અહીંયા ન્યાય છે જ. પણ એ જગતનો માત્ર એક ભાગ જોવે છે, બીજો ભાગ નથી જોતો. બીજો ભાગ તો એવો છે કે સંતને જીવડા પડે છે, ત્યારે એને પ્રશ્ન થાય છે કે આવું કેમ. અચ્છા, સંતને પડે ત્યારે પ્રશ્ન નથી થતો, ત્યારે એમ કહે છે કે એનાથી પણ કાંઈક તો થઈ જ ગયું, આપણને ક્યાં ખબર છે, આ તો વાત અત્યારે મોટી કરે છે. પણ પોતાને પડે છે પ્રશ્ન ત્યાં થાય છે, કેમ કે પોતાના જેવો તો સારો કોઈ જગતમાં છે જ નહીં વ્યક્તિ, તો પોતાને આવું કેમ પ્રશ્ન ત્યાં થાય છે. હવે એ કર્મ વ્યવસ્થા સમજ્યો નથી ત્યારે એમ થાય છે કે આ મારી ઉપર બહુ મોટો અન્યાય કર્યો છે. પરમાત્મા શક્તિ છે, આ દુઃખ મને, પાછું એમય એને પ્રશ્ન નથી કે આ દુઃખ મને કેમ છે, એ ખાલી કહેવાનું છે. સાચો પ્રશ્ન એને એમ છે કે બીજાને કેમ નથી. બધાને એક સાથે કોરોના થઈ જાય, કેન્સર થાય તેને પ્રશ્ન નથી, પણ એને થાય અને બીજાને ન થાય તો એને પ્રશ્ન છે કે જેમ ફાવે એમ ખાય છે છતાંય એને નથી થતો, અને હું આટલા બધાને દવા કરું છું મને જ થાય છે. એ એનું મન છે. શું કામ? તો કે કર્મ વ્યવસ્થા એ સમજતું નથી. એ એટલી સીધી લીટીમાં હોય ને તો અહીંનું એકાઉન્ટન્સી એના કરતા અઘરું ગણાય 11 ગણા. એ પણ એટલું સીધી લીટીમાં તો નથી જ. એને સમજતા તો 6 મહિના 12 મહિના થાય છે કેમ એન્ટ્રી કરવી, એક એન્ટ્રીથી આમથી આમ કરવું, ને એના પછી તો આખું કોમર્સ છે ને એના ઉપર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ને એના પછીના કેટલા બધા, તો પાછી કેટલું બધું ઊંડું છે. એક નાનું અમથું એકાઉન્ટ સમજવામાં, એક નાની ફેક્ટરી, નાની દુકાન હલાવવાનું એકાઉન્ટ કરવાનું છે, એમાં પણ કેટલા બધા કોર્સિસ છે, એમાં પણ 7-8 વર્ષ બુદ્ધિમાનમાં બુદ્ધિમાન વ્યક્તિને આપણે એમાં લગાડી દઈએ. એવું નથી કે મૂર્ખ છે, પણ સૌથી ટોપ છે એ ત્યાં જાય છે, અને એને 7-8 વર્ષ લાગે, અને એમાં ન કહી શકાય કે એ બધું સમજી ગયો છે, કેમ કે એના પછી માથા બેઠા છે બીજા ઉપરવાળા. તો 7 વર્ષ સમજવામાં, એક ખાલી એકાઉન્ટની વ્યવસ્થા સમજવામાં 7-8 વર્ષ એક ટોપ મોસ્ટ બ્રેઇનને લાગે, તો કર્મની વ્યવસ્થા ગહન જેને ગીતાએ કીધી, એ એકાઉન્ટને ગહન નથી કીધું. આયુર્વેદ જેવા વિજ્ઞાનને પણ ગીતા ગહન નથી કીધું. શરીર તો કેટલું ગહન છે, એની પાસે તો આ એકાઉન્ટ કાંઈ નથી, છતાંય એને ગહન શબ્દ એનેટોમીમાં નથી વાપર્યો. એ અતિ ગહન છે, છતાંય એની ઉપર ગહન. પણ ગહના કર્મણો ગતિ એવું કીધું, એટલે કર્મની વ્યવસ્થા એનાથી પણ ગહન કીધી. તોય કેટલી ગહન હોય, તો લોકોને એક શબ્દમાં જવાબ જોઈએ, એક વાક્યમાં, તો આવું કેમ. તો એ અહીંયા કહે છે કે એના માટે આખું સ્ટ્રક્ચર સમજવું પડે કર્મનું, કે પેલા તો વ્યક્તિ અહીંના જ કર્મો એના લેખાતા નથી, એના પૂર્વના ઘણા બધા કર્મો છે કે જે અત્યારે પાકવાના છે, એ કર્મ પણ અહીંયા ગણતરીમાં લેવાય છે. માત્ર એનું જીવન 20 વર્ષનું નથી લેવામાં આવતું. એટલે હમણાં એક ભાઈનો ફોન હતો કે ભાઈ એક ભાઈ છે ને 55 વર્ષ થયા ને એને કેન્સર ડિટેક્ટ થયું, પોતે ડોક્ટર છે, તો એ સ્ટ્રેસમાં આવી ગયા છે. તો સ્ટ્રેસમાં શું કામ આવી ગયા છે? પોતે ડોક્ટર છે, પોતે ચિકિત્સા કરે છે, પોતાને જ કેન્સર થઈ ગયું, તો શું કામ? તો કે એ મેં કોઈનું ખરાબ નથી કર્યું, તો મને આવું કેમ?
એટલે એ એવું માને છે કે એનું જીવન માત્ર 55 વર્ષનું છે. આ 55 વર્ષમાં એને ખોટું નથી કર્યું એવું એનું કહેવાનું છે, પણ એ 55 જન્મોનું કે 55,000 જન્મોનું એનું જીવન છે એના ખ્યાલમાં જ નથી. જો એ ખબર પડે તો એને ખબર પડે કે નહીં, એવું કેવું કહી શકું કે મેં કોઈનું ખોટું નથી કર્યું, મને યાદ જ આખા 55 વર્ષ એ પણ ઠીક તો યાદ નથી જ. તો આ એક વ્યવસ્થા છે કે પેલી વસ્તુ કહે છે કે પેલું તો કે એક ઇન્ટેન્શન છે, આપણો ભાવ છે, બરાબર. પછી તો કે એક એ ભાવથી શું થાય છે તો કે એક્શન થાય છે, કૃતિ થાય છે, અને એ જે કૃતિ થાય છે એનાથી શું થાય છે તો કે એક પરિણામ પ્રાપ્ત થાય છે, એક રિઝલ્ટ આવે છે. આ 3 વસ્તુ થાય છે, એક ઇન્ટેન્શન છે, એક કૃતિ છે અને એક રિઝલ્ટ છે. જગતના ધ્યાનમાં આવે એવું સૌથી નજીકનું શું છે તો કે પરિણામ છે. એ શું છે તો કે પરિણામ છે, રિઝલ્ટ છે. તો એ જે રિઝલ્ટ છે એ જગતના ધ્યાનમાં આવે છે એટલે જગત એને કાં તો સફળ કહી દે છે કાં તો નિષ્ફળ કહી દે છે, પરિણામને જોઈએ. તો કે પરિણામને જોઈને લોકો એને કહે છે ખાલી, પરંતુ એ કૃતિ નથી જોતા, પ્રયત્ન નથી જોતા. એના પછી મહાપુરુષોનો એક વર્ગ આવે છે, એ પરિણામ નથી જોતા, કેમ કે એને ખબર છે કે પરિણામ પોતાના હાથમાં છે જ નહીં. પરિણામ સમષ્ટિથી નીકળે છે. જો બધા ભેગા થઈ જાય તો પરિણામ પ્રાપ્ત થાય છે, બધા જ ભેગા થઈ જાય છે તો પરિણામ આવે છે, પણ બધા ભેગા નથી થતા તો પરિણામ પ્રાપ્ત નથી થતું. હવે તો કે ઇન્ટેન્શન, આંતરિક ભાવ, એ પરમાત્મા જોવે છે, એ પોતે જોઈ શકે છે. એ કર્મનો મુખ્ય એંગલ હોય છે. એ અહીંયા સમજાવેલું છે કે એ અનુચિંતનનો ભાગ છે. જે ચિંતન કરીએ છીએ એ ચિત્તમાં થાય છે, એ આંતરિક ઘટના છે, એને કર્મ સાથે સંબંધ છે. ગુરુકુલમાં આવા ઘણા બધા પ્રશ્નો થતા હોય, કેમ કે એવા લોકો ત્યાં આવતા હોય વિદ્યાર્થીઓ તરીકે. નાના નાના બાળકોને પણ ઘણા બધા પ્રશ્નો થતા હોય ને એવું વાતાવરણ કરવામાં આવે કે એને એવા પ્રશ્નો થાય, કેમ કે સ્વયં ઉઠાવેલો પ્રશ્ન હોય ને એનો જે જવાબ મળે ને એનાથી વ્યક્તિ સૌથી વધારે સમજી શકે. ઉધાર પ્રશ્નોથી એટલું ન સમજી શકે. કોકનો પ્રશ્ન હોય ને કોકનો જવાબ હોય તેને એટલું બધું લાગે નહીં, પણ પોતે ઉઠાવેલો હોય તો એ પોતાની ભૂખ છે અને પોતાને આહાર મળે છે. અહીંયા એવું બન્યું કે એક બિલાડી છે તો એ કબૂતરને ખાઈ ગઈ. એ જોઈ લીધું છોકરાએ, એટલે 2-3 વિદ્યાર્થીઓ હતા, એ કબૂતરને બચાવવા માટે બિલાડીને રોકી લીધી. કબૂતર હતા 4-5 હતા. એટલે ત્યાં જે કામ કરતા હતા બેન, ભણાવતા હતા અંશુબેન, એને વાત કરી કે આપકો इसमें बीच में नहीं पढ़ना है, बीच में नहीं पढ़ना है आपको, कि ये तो उसका खुराक है. ये नवा नवा જ આવ્યા હતા, तो वो तो कुदरती है, उसका आहार है, वो तो वो ले रहा है, तुम बीच में आओगे तो तुमको पाप लगेगा. એટલે આ લોકોને પ્રશ્ન થયો કે આ કેમ, આનાથી કેવું પાપ, હું તો રોકું છું. એટલે એને મનમાં એવું બેઠું નહીં કે નહીં એ, એટલે એને પછી એક દિવસ ગયો એટલે સવારે પૂછ્યું કે આ પૂછીએ આપણે ગુરુજીને કે આ નવા નવા આવ્યા હતા એટલે કે ये तो मेरे हिसाब से तो पाप ही होगा, अभी तक जो मैंने जाना है तो बीच में आ रहे हो. એટલે એ છોકરાઓ આવ્યા 2-3 કે આ બિલાડી આ કબૂતર ખાધું હતું, પછી અમે એને ટૂંકમાં રોકી દીધી ને કબૂતરને પાસે જવા ન દીધી. તો અને આની વાત સાચી જ છે કે આ એમ કહે છે કે એનો ખોરાક છે અને એ નહીં ખાઈ તમે આડાવો છો એના ખોરાકને કારણે તો તમને પાપ લાગે છે. જેમ કે કોઈ કૂતરું રોટલી ખાવા જતું હોય ને આપણે એને રોકી દઈએ તો એને કારણે ભૂખ્યું રહીએ તો પાપ લાગે આપણને. તો એવી રીતે આ પણ એનો ખોરાક છે, એ તો આપણે એવું માંસને એવું સમજીએ છીએ, તો આમ તો એનો આહાર છે. તો જવાબ શું? એટલે પેલા બેયને તર્ક કરવા દીધો શું સાચું. પછી એમાં વાત આવી કે અહીંયા શેનું મહત્વ છે કે ભાઈ જો એને બિલાડીને એવું ઇન્ટેન્શન હોત કે બિલાડીને ભૂખી રાખવી છે
અને ભૂખી રાખીને મારી દેવી છે અને જો એ રોકત તો એ પાપ હતું. એમ કે બિલાડીને ભૂખી રાખવાનું ઇન્ટેન્શન છે, ક્રિયા એક જ છે બિલાડીને રોકવાની, પણ ઇન્ટેન્શન એવું હોત કે બિલાડીને રોકી દઉં, એને કંઈ ખાવા જ નથી દેવું અને રોકત તો પાપ હતું. પણ ભાવ અહીંયા બિલાડીને ભૂખ્યું રાખવાનું નથી, કબૂતરને બચાવવાનું છે. થાય છે બંનેમાં એક જ રિઝલ્ટ, એક જ આવે છે, બિલાડીને રોકવાનું, પણ ભાવ ફરી જાય છે. એકમાં એવું હોત કે બિલાડીને મારવી છે તોય બિલાડીને રોકી દેતી, અને બીજામાં ઓને બચાવવાનું છે તો પણ એને રોકી દેત. તો અહીંયા આનો ભાવ શું છે? ઓને બચાવવાનું છે, બચાવવાનો છે અને બિલાડી રોકાઈ ગઈ તો આને પુણ્ય જ થશે, કેમ કે એનો ભાવ શું છે? તો કે ઓને બચાવવાનું છે. ક્રિયા કેવી થઈ? તો કે રોકવાની થઈ, અને એનાથી કદાચ બિલાડી ભૂખે રહી ગઈ અને એનાથી કદાચ એ મરી પણ ગઈ તો બી પુણ્ય છે, કેમ કે એને મારવાનું ઇન્ટેન્શન નથી બિલાડી. પણ બીજી ઘટનામાં કોઈક બિલાડીને તીર તાકે છે કે બિલાડીને મારવા માટે શિકારી, અને એ તીર મારી દે છે અને બિલાડી હટી જાય છે. આ અવસ્થામાં બિલાડી મરી નથી. રિઝલ્ટ શું છે? બિલાડી મરી નથી, પણ ઓને પાપ છે મારવાનું, કેમ કે એનું ઇન્ટેન્શન શું હતું? મારવાનું. તો હવે બાય પ્રોડક્ટ છે, બિલાડી મરી કે નહીં એ પ્રશ્ન નથી, પણ મોટું ભાગ એ બિલાડીને મારવાનું ઇન્ટેન્શન જે ચિત્તમાં હતું એને એનું પરિણામ કરી દીધું. ગીતાની કર્મ વ્યવસ્થા આ બતાવે છે કે એ બહારના પરિણામને ઓછું મહત્વ આપે છે, અંદરના ઇન્ટેન્શનને બહુ મોટું પ્રાધાન્ય આપે છે. એટલે અહીંયા આ અનુચિંતન જે છે એ ચિત્તમાં થવા વાળું આવું ચિંતન છે કે જે એક ચિંતનની પાછળ એક ચિંતન રહેલું છે કે જે ઇન્ટેન્શનથી વ્યક્તિ બધા કાર્યો કરે છે. તો એ જે પ્રાપ્તવ્ય છે, જેને આપણે પરમમ પુરુષમ કહીએ છીએ, મુક્તિ કહીએ છીએ, પરમાત્મા ચેતના કહીએ છીએ, એનું સ્વરૂપ શું છે? તો એ ચિંતન કરી શકે. એનું સ્વરૂપ શું છે? તો એને ન્યાય કરી શકે, તો એ કર્મ સમજી શકે. તો એનું સ્વરૂપ બતાવતો 9મો અને આગળનો 10મો શ્લોક છે, એ આપણે આવતા વખતે જોઈશું. અહીંયા આ શ્લોકમાં ચિત્તની ઉપર થવાવાળા કર્મનું પરિણામ જે અનુચિંતન રૂપે થાય છે એની વાત અહીંયા કરી, અને એના રસ્તાઓ બે બતાવ્યા, અભ્યાસ અને યોગના. એ વાત અહીંયા કરી. આ શ્લોક પૂરો થાય છે. આવતા શ્લોકમાં એ પરમ ચેતનાજીની વાત છે કે જેને આપણે ભગવાન કહીએ છીએ, પરમાત્મા કહીએ છીએ, એનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ આપણે આવતા વખતે 9મા અને 10મા શ્લોકમાં જોઈશું.